કમિશનર મિસ્ટર પરમારની આગેવાનીની અંદર તપાસ સમિતિ આગળ ચાલુ રાખવામાં આવશે। જે પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા રૂપિયા તેમના પર્સનલ ખાતાની અંદર જમા થયા છે એ આવનાર સમયગાળા દરમિયાન રિપોર્ટના આધારે કોર્પોરેશનના વીએસના ખાતામાં પણ જમા કરવામાં આવશે અને આવનાર સમયગાળા દરમિયાન કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આમ વિપક્ષ દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા હતા તેના દ્વારા માનનીય મેયરશ્રી અને કમિશનરશ્રીએ જે તપાસ કમિટી રચી છે એ કમિટી આગળ પોતાની કાર્યવાહી ચાલુ રાખશે અને એના જે તપાસ કમિટીની કાર્યવાહીના અંતે જે પણ કસૂરવાર હશે તેના ઉપર આગામી સમયગાળા દરમિયાન કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ચોરીની તપાસ સોંપવામાં આવી છે કમિટીના સભ્યો વિપક્ષે જે આક્ષેપ કર્યો છે કે ભાઈ ચોરને તપાસ સોંપવામાં આવી, અહીંયા આગળ ડીવાયએમસી જે પરમાર છે એ કમિટીના અધ્યક્ષ છે અને પારુલબેન શાહ એ કમિટીના એક મેમ્બર છે। એક મેમ્બરના આધારે આખી કમિટી બનતી નથી, કમિટીની અંદર મેજોરિટીને આધારે નિર્ણય કરવામાં આવશે। જો એ બેન ડેન સુપ્રિન્ટેન્ડન્ટ પણ જો અંદર કસૂરવાર હશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે। લાખો રૂપિયા લઈને એડમિશન 5 જેટલા ખોટા એડમિશન આપ્યા આવો પણ આક્ષેપ કર્યો છે, તેમને પણ કમિટીમાં રાખવામાં આવ્યા છે, શું કહેવું? કમિટી મેજોરિટીને આધારે નિર્ણય લેશે। જ્યારે તેમના ઉપર આક્ષેપોની ચર્ચા કરવામાં આવશે ત્યારે તેમને બહાર બેસાડવામાં આવશે અને મેજોરિટીને આધારે પારુલબેન હોય કે ચેરીબેન હોય તમામ ઉપર આગામી સમયગાળા દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે જે ડીન છે સુપ્રિન્ટેન્ડન્ટ છે એને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે, જે કોન્ટ્રાક્ટ ડોક્ટરોને દૂર કર્યા છે પણ હાલના જે સુપ્રિન્ટેન્ડન્ટ ડીન છે તેમની સામે કેમ કાર્યવાહી નહીં થતી? તપાસ હજી પતી નથી ગઈ, તપાસની કાર્યવાહી હાલમાં ચાલુ છે। આવનાર સમયગાળા દરમિયાન જેમ જેમ પુરાવાના આધારે આપણે વાત કરીએ કે અને ચાર્જશીટ અને ત્યાર પછી સસ્પેન્શનની કાર્યવાહી પણ કરવામાં આવશે અને એનાથી આગળ જો કડક પગલાં ભરવામાં આવે તો એમાં ભરતા પણ અમે ખચકાઈશું નહીં। આ જે નાણાં આ તબીબોના ખાતામાં જમા થયા છે તે વીએસના ફંડમાં પાછા લાવવા માટે કોર્પોરેશનના પ્રયાસ કયા પ્રકારના રહેશે? કારણ કે રકમ મોટી છે, 18 કરોડની આસપાસની રકમ છે। એથિકલ કમિટી દ્વારા જે કમિટી ગેરવાજબી છે તેના દ્વારા જે ફાર્માસ્યુટિકલ કંપનીએ જે પણ આપણે વાત કરીએ કે નાણાં જમા કરવાના હોય વીએસ બોર્ડની અંદર, વીએસના એકાઉન્ટની અંદર, એના કરતાં પર્સનલ એકાઉન્ટની અંદર દેવાંગ રાણા હોય કે ડૉક્ટર મનીષ પટેલ હોય પોતાના પર્સનલ એકાઉન્ટની અંદર બીજા કોઈ ડૉક્ટરોએ જમા કરાવે છે તેના માટેની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ જે નાણાં છે એ વીએસ બોર્ડ એકાઉન્ટની અંદર આવે તે માટે અત્યારે જે નિમાયેલી કમિટી જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિસ્ટર પરમારની અધ્યક્ષતામાં એ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી સમયગાળા દરમિયાન નહીં કરવામાં આવે તો મેં કીધું કે ભાઈ કડકમાં કડક દૂધનું પાણી અને પાણીનું પાણી આપણે વાત કરીએ કે થઈ જશે અને આગળના સમયગાળા દરમિયાન ચેરીબેન હોય કે પારુલબેન હોય એના દ્વારા આપણે વાત કરીએ કે કડક કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ ફરિયાદ શા માટે નથી કરાઈ? શું રાહ જોવાઈ રહી છે કે પુરાવાનો નાશ થાય? સામાન્ય રીતે તબક્કાવાર કાર્યવાહી થતી હોય છે। આગળ સમયગાળા દરમિયાન છેલ્લું શસ્ત્ર છે ચાર્જશીટ, સસ્પેન્શન, હજી તપાસની પ્રક્રિયા પૂરી થઈ નથી। હાટકેસર બ્રિજ વખતે પણ આપણે પોલીસ ફરિયાદ કરી હતી, એમ આની અંદર પણ સમય આવે આ ફરિયાદ પણ સમયના અંતરે કરવામાં આવતી હોય। પુરાવાનો કોઈ નાશ થવાનો નથી। તબક્કાવાર જે પુરાવા આવતા ગયા છે એ પુરાવાના આધારે આપણે વાત કરીએ કે કોઈને બક્ષવામાં આવશે નહીં। પુરાવાઓ આપવામાં નથી આવતા કમિટી સમક્ષ, પુરાવાઓ છુપાવવામાં આવે છે, વીએસ હોસ્પિટલ તરફથી પુરાવા નથી આપવામાં આવતા। દરેક ડોક્ટરો હોય, ફાર્માસ્યુટિકલ કંપની હોય, આ પુરાવા હાલ એકત્ર કરવામાં આવી રહ્યા છે। તપાસ કમિટી એના સમયના અંતે જે પણ આગળની કાર્યવાહી કરશે આપણે તો વીએસ હોસ્પિટલ